સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો વાગી ગયા છે હવાના 7 અને રનિંગ કરીને ઘરે જગ્યા થઈ ગયો છું. જુઓ રોજની જેમ આપણે રોજની જેમ જ છે શિડ્યુલ છે આ બધા સવારે મીટિંગ બી છે તો મીટિંગમાં જવાનું થશે. ફોન આવ્યો નહીં એટલે નથી જવાનું. કંઈ નહીં, હશે હું દેખાડીશ. થતા રહો આગળ. હું જોઈને તૈયાર થઈ ગયો છું તો ફટાફટથી આપણે દીવા કરી નાખીએ. હવે ચલો તેલ બેલ નાખું છું માથામાં દીધો બધું કંઈ પછી દીવા કરી નાખીએ. પછી દીવા કરીને તમને મળવું સીધો. જો દીવા બધી થઈ ગઈ છે તો ફટાફટથી આપણે દૂધ પી લઈએ પછી નીકળી ઓફિસ જવાનું. ચલો જો દૂધ ગરમ થાય છે આપણું. દૂધ ગરમ થઈ જાય એટલે આપણે નીકળી ઓફિસ જવાનું. ચલો આપણે રેડી થઈ ગયા છે ઓફિસ જવા માટે. તો ફટાફટ આપણે બાઇક ગરમ કરી નીકળીએ. મને એક વસ્તુ દેખાડું. આજનો વ્યૂઝ જુઓ છે ને, આજી આકાશ કાયનો જુઓ એક નંબર છે ને, નેચરલ છે, કોઈ ફિલ્ટર બિલ્ટર નહીં, એમને એમ નેચરલ જ છે. આજે હશે એ કંઈ નહીં, નેચરલ એનું કામ કરે છે. આપણે આપણું કામ કરવા જઈએ હવે ઓફિસે. ચલો બાઇક ગરમ કરવા મૂકી દીધું છે. અત્યારે તો ગરમ થાય છે જુઓ. થઈ જાય એટલે નીકળીએ. ચલો હું નીકળી ગયો છું ઓફિસ જવાનું. જો શું અત્યારે તો એટલે ઓફિસ પહોંચવા આવ્યો. એક ભાઈબંધને મૂકવાનો હતો એને મૂક્યો. એની બસ જતી રહી ને રીકનો મૂક્યો અને પછી ભાઈબંધને મૂકવાનો હતો. તો વાત કરતો હતો યુટ્યુબ ચેનલની વાત ચાલતી હતી બધી. તો વાત કરીને હવે દેખાડતો તો મત મૂકતો. ફટાફટ આપણે હવે ઓફિસે જતા રહી. ચાલો આપણે આવી ગયા ઓફિસે. બારી ખોલ્યું, પડદા બધો કર્યો. હવે પીસી ચાલુ કરી આપણે આપણું કામ કરવા માંડીએ પાછા. ચલો ટેબલ સાફ કરવું છે, પાણી નાખવું છે, હજી દૂધ કરીશ પછી પીસી ચાલુ કર્યું છે. હજી તો હવે પાણી નાખી દઉં. હવે ટેબલ સાફ કરી દઉં, પાણી બાટલા લઈ આવું, બધું કરી નાખું પછી આપણે આપણું કામ કરવા માંડીએ. દીવા થઈ ગયા છે અને ટેબલ બી સાફ થઈ ગયું છે. હવે બહારના મંદિરમાં દીવા નાખી. ચલો આ મંદિરમાં પણ દીવા થઈ ગયા છે. તો હવે આપણે કામ કરવા માંડીએ. ટેબલ સાફ કરીને કામ કરવા બેસી ગયો છું પાછો. અને હવે ટેબલ જો કેવું ચોખ્ખું લાગે ને તો કામ કરવા માંડીએ આપણે. પછી મમ્મીનો ફોન આવશે, ખાવા જવાનું છે એટલે ટિફિન આવશે એમ. તો આપણે પછી કરશું જે હશે એ ચાલો. કામ કરી પછી તો જમવાનો ટાઈમ છે તો જમવાનું નીકળી ગયું. જો અત્યારે તો રસ્તામાં છું તો ફટાફટથી આપણે જઈને જમી આવીએ. ચલો ઘરે જઈને દેખાડું શું બનાવ્યું શું નથી બનાવ્યું. ચલો ઘરે પહોંચી ગયો અને ઘરે આવીને જોયું તો જુઓ કંઈક અલગ જ છે. મમ્મી કે થેપલા બનાવ્યા છે. આ થેપલા જુઓ અને મેથી અહીંયા પડીશ. જુઓ લોટ બાંધો બધું કર્યું. થેપલા અલગ અને મેથી અલગ નાખવાનું ભૂલી ગયા. એમને પરોઠા બનાવી દીધા છે. કંઈ નહીં, ભૂખ લાગી ખાઈ લેશી તો વાંધો નહીં કંઈ. ચલો ખાઈ લઈએ આપણે. ભાઈ નીકળીએ ઘરેથી ઓફિસ માટે પાછા. એ યુવરાજ શું કરા? किसके साथ लगे पड़े हो? किसके साथ लगे पड़े हो? कहीं नहीं, चलो આપણે ખાઈ લઈએ. મોબાઈલ ચાર્જિંગમાં મૂકીને હાલે એવા જમવાનું બધું. કંઈ નહીં નો કર, કંઈ આપણે જમી લઈએ. ચલો ખાઈ દીધું છે તો બાંધી દઉં છું. તો હવે નીકળી આપણે જવાનું ઓફિસે. તો ઓફિસથી તમને દેખાડું. જો હું નીકળી ગયો છું ઓફિસ જવાનું. અત્યારે તો રસ્તામાં છું તો ફટાફટથી આપણે ઓફિસ જતા રહીએ. પછી આ એક કામ છે, સાહેબનો ફોન આવ્યો હતો તો કામ કરવાનું કીધું છે. એ કામ પતાવી નાખીએ આપણે. ચલો ઓફિસે પહોંચી ગયો છું અને અત્યારે સોફામાં બેઠો છું. ક્લાયન્ટ આવે છે એટલે તો ક્લાયન્ટ આવે પછી કામ કરું. તો અહીંયા સોફામાં બેઠો છું ત્યાંથી આવે ત્યાં લાગી તો તમને કામ કહું તમને દેખાડું હમણાં. પછી કંઈક હશે તો નવું કંઈ જૂનું હશે તો. ગાઈસ સાહેબનો ફોન આવ્યો તો ડોક્યુમેન્ટ લેવા જવાના છે એક જગ્યાએ. તો રૂમાલ બુમાલ બાંધીને આપણે નીકળી જઈએ ફટાફટથી. ચલો ડોક્યુમેન્ટ લઈને આવી જઈએ. હું નીકળી ગયો છું ડોક્યુમેન્ટ લેવા જવા માટે. જો અત્યારે તો રસ્તામાં છું તો ફટાફટથી આપણે જઈને ડોક્યુમેન્ટ લઈ આવી. ચલો ત્યાં તમને દેખાડું. ડોક્યુમેન્ટ લઈને નીકળું એટલે અહીંયાથી ડોક્યુમેન્ટ લેવા અહીંયા પહોંચી ગયો છું. અહીંયા બહાર બેઠો છું, ડોક્યુમેન્ટ ગોતે છે એટલે. તો ડોક્યુમેન્ટ ગોતે ત્યાં લાગી બેસું પછી ડોક્યુમેન્ટ લઈને નીકળશું આપણે ઓફિસ જવાનું. ચલો હું ડોક્યુમેન્ટ લઈને નીકળી ગયો છું. અત્યારે તો રસ્તામાં છું. અહીંયા બેવું પડ્યું હતું. હજી ડોક્યુમેન્ટ બન્યા નહોતા, ડોક્યુમેન્ટ બનાવતા હતા એટલે તો બની ગયા. હવે મેં લઈ લીધા અને નીકળી ગયો છું. તો ફટાફટથી આપણે પહોંચી જવું ઓફિસે. ચલો હવે ઓફિસ
પતી ગયો રૂમાલ બોલ બાંધી દે ને બાઈક હવે સાડીઓ વળાવે છે બહાર તો એ બાઇક વળાવી દે ત્યારે મેં કીધું ઓફિસ બોક્સ બંધ કરી દઉં અને હવે નીકળું છું ઘરે જવા હતું તો ચલો નીકળીએ ઘરે જવા હતું ગાઈસ હું નીકળી ગયો છું ઘરે જવા હતું ઘરના તો રસ્તામાં શું જુઓ અત્યારે ફટાફટ ઘરે જતા રહીએ હવે આપણે જોઈએ ઘરે શું કરું શું નહીં હશે નવું જૂનું તમને દેખાડીશ અગર પછી આપણે ખબર નથી તમને શું કરવાનું એમ ચાલો ઘરે જઈએ જોશું તો અને જુઓ યુવરાજભાઈ તારક મહેતા કા ઉલ્ટા જોવે છે તો અહીંયા બેઠો તો અભી હાલ બંધ કરીને ગયો કે હું આવું 5 મિનિટ ઉભો રહે બંધ કરી દેજે તો પછી તારે હવે આપણે કામ કરવા માંડીએ આપણું ચલો મારો ભાઈ આવી ગયો ભાઈ અમે ખાવા બેસી ગયા ખાઈને તો બેઠો છું અહીંયા અંદર અને જો કપડાં વાળું છું ત્યાં તો કરવું પડે બધું કરવું પડે તો ચલો કરી નાખીએ બધું કામ પછી આપણે કરીએ આગળનું કામ માળિયામાં થોડોક સામાન ચડાવવાનો તો ફટાફટથી જઈને ચડાવી દઈએ આપણે ચલો હા તો ચલો હું જઈને ચડાવી દઉં અને તમે જુઓ આગળ દેખાડું હવે કંઈ કરવાનું છે નહીં મેં તો તમને દેખાડ્યું નહીં એટલે તો હવે ગાડલું પાથરાઈ ગયા છે તો હોઈ જઈ તો મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી આ વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો